ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેને વધાવવામાં આવ્યું। સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું છે। ઘોડાપૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે। આગામી એકાદ દોઢ મહિના સુધી તેઓ પાણીમાં જ રહેશે। दर वर्षनी जेम आ वर्षे पण नदीमां सारुं एवुं पाणी आव्युं छे। उपरवासनो वरसाद पण खूब सारो, अमारे वरसाद पण खूब सारो छे અને દર વર્ષની જેમ ભગવાન જળની અંદર બિરાજમાન થઈ ગયા છે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે હવે ગીરની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે। હું મારી પાછળના સીધો જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે પ્રાચી તીર્થની સરસ્વતી નદી છે અને પ્રાચી તીર્થની સરસ્વતી સિઝનમાં પ્રથમ વખત જ આ સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું છે અને જોઈ શકાય છે જે પ્રમાણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવતાની સાથે જ માધવરાય જે મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે। ત્યારે અહીંના જે મહંત છે તેઓ કહી રહ્યા છે કે આ જે માધવરાય જે મંદિર છે તે હવે આગામી એક થી દોઢ મહિના સુધી પાણીની અંદર જળમગ્ન રહેશે। તો સાથે સાથે ગીરની જે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તેમને લઈને ગીરના જે ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ગીરના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ફરી જ્યારે હવે મેઘરાજાએ પોતાનો વહેત વરસાવ્યો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં 4 ઇંચ વરસાદ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બજારો, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભાટિયા, રાવલ, ટંકારપિયામાં પણ ધોધમાર વરસાદ છે। પાનેલી, ભોગત, નાવદરામાં લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે। ક્યાંક પાણી પણ ફરી વળ્યા છે। તો દ્વારકા પંથકમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અનેક ગામો પાણીથી તરબોળ થઈ ગયા છે। આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી મુકુંદ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીએ। જી મુકુંદ, કેટલા ગામડાઓ પાણીથી તરબોળ થયા છે? ક્યાં ક્યાં હાલ વરસાદ છે? સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવર સહિતના તમામ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આ હાઈવે રોડ છે। હાઈવે રોડ પર હાલ ભારે વરસાદના કારણે વાહન ચાલકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, વાહન વ્યવહાર પણ ઓછો થઈ ચુક્યો છે। ત્યારે ખંભાળિયા તાલુકાના કેશોદ, પારસર, વિંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કલ્યાણપુર તાલુકાની વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગત, હર્ષદ, ગાંધવી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગામની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। ત્યારે હાલ ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। ભારે વરસાદના કારણે વાહન ચાલકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખંભાળિયા પંથકના કલ્યાણપુર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારો તરફ પાણી ફરી વળ્યા છે અને ભારે વરસાદથી ક્યાંક ને ક્યાંક જગતમાં કાટ પણ જોવા મળ્યો છે। જી, ખાસ કરીને એવા કયા વિસ્તારો છે જ્યાં વરસાદ વધુ છે? અને કારણ કે વરસાદ ખેડૂતોને આમ તો પ્રિય હોય છે, પરંતુ આ વરસાદ શું કોઈ પ્રકારની મુશ્કેલી લઈને આવ્યો છે? સંધ્યા, વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જગતનો તાત હાલ તો ખુશ જોવા મળ્યો છે, કારણ કે ભારે વરસાદના કારણે જે ખેડૂતોનો મગફળી, કપાસ, સોયાબીનનો જે પાક છે આ પાક સુકાઈ રહ્યો હતો, તેવા સમયે જ વરસાદની એન્ટ્રી થતા ક્યાંક ને ક્યાંક જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો છે। બીજી તરફ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, હર્ષદ, ગાંધવી આ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે બજારો છે તેમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। તો વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો અને તળાવો પણ હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। જી, આપનો આભાર। તો કલ્યાણપુરમાં મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી થઈ છે। કેટલા વિસ્તારો એવા છે જે જળમગ્ન પણ થઈ ગયા છે। ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધુ વરસાદ છે, રસ્તા પર નદી જેવા દ્રશ્યો।
તો ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું છે. હિરણબાઈ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી. તાલાલા વેરાવળના 15 ગામોને એલર્ટ કરાયા. ગીરમાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હિરણ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે. તો જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ. મુશળધાર વરસાદે સર્જી છે. માંગરોળમાં મુશ્કેલી, રસ્તા પર પાણી ભરાયા, રસ્તો બંધ થયો. સુલતાનપુર ભાટ ગામનો રસ્તો બંધ થયો છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પણ નડી રહી છે. બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બને તેવી સ્થિતિ છે. હાલ માંગરોળ તાલુકાનું સુલતાનપુરથી ભાટગામ જવાનો રસ્તો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર આ જે છે ગોઠણડૂબ સુધીના પાણી છે. આગળ જતા જે સ્થિતિ છે તે અતિ આનાથી પણ વધુ છે પાણીની, કારણ કે રસ્તાઓ પર આ જે તમામ જે વરસાદી પાણી છે ખેતરોમાંથી રસ્તાઓ પર આવી ચડ્યા છે ને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક વાહન ચાલકો છે. શું કહેશો, તમારું નામ? મારું નામ કમલેશભાઈ છે. હવે અત્યારે હું ભાટગામ જઈ રહ્યો છું, પણ રસ્તોમાં પાણી વધારે છે જેને કારણે મારે પાછું વળવું પડશે. બરાબર, હવે અહીંયાથી નીકળાય એમ નથી. જોકે એટલો બધો વરસાદ છે પણ એના સામે કોઈ વસ્તુ પાણીનો નિકાલ નથી. બરાબર, જેને કારણે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કોઈ કાં તો રસ્તો ઊંચો કરવામાં આવે અને કાં પછી પાણીનો કોઈ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે જેથી કરીને કે આ પ્રશ્ન પાછો ઉત્પન્ન ન થાય. દર વર્ષે આ જ સ્થિતિ રહી છે. બરાબર, અથવા તો કોઈ રસ્તાનું કોઈ નિવારણ કરવામાં આવે અથવા તો સાઈડમાં કોઈ ગટર મોટી કરવામાં આવે, કોઈ પણ એ વ્યવસ્થા કરે તો જેના કારણે આ વસ્તુ ન થાય. બરાબર, તો ખાસ કરીને વાહન ચાલકોની અને સ્થાનિક લોકોની પણ માંગ છે કે દર વર્ષે જ આ રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળતી હોય છે અને જેના કારણે થોડા સમય માટે લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે. હજુ પણ આ રસ્તાઓ પર પાણી છે. જ્યારે પાણી ઓસરશે બાદમાં કોઈ પણ લોકો છે તે અવર જવર કરી શકે તેમ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ હાજરી પુરાવી છે. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ, જેના કારણે અનેક વિસ્તારો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો કેટલી જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. વેપારીઓની મુશ્કેલી વધી છે. સવારથી જ ઉમરગામમાં ભારે વરસાદ છે. ઉમરગામના સ્ટેશન રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. તો દહાડના કલ્પતરુ સોસાયટી વિસ્તારમાં પણ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. ઉમરગામ મામલતદાર કચેરી સામેથી પસાર થતા માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને આથી કચેરી પર આવતા અરજદારો પણ અટવાઈ ગયા. આ તરફ કચ્છના જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ. ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. અમરેલીના જાફરાબાદમાં પણ ગત રાત્રે વીજળી પડી હતી. રહેણાંક મકાન પર આ વીજળી ત્રાટકી હતી. જાફરાબાદના ખોડિયારનગર કોડીવાડ વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડી અને આકાશી વીજળી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીજળી પડતા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. તો વીજળી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમરેલીના આ દ્રશ્યો છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યારબાદ ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે અને તેવામાં અમરેલીમાં એક ઘર પર વીજળી પડી હતી. ઇલેક્ટ્રિક જે સામાન હતો તેને અસર પહોંચી છે. તો માયાનગરી મુંબઈ પણ પાણી થઈ ગયું છે. મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે અને મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. સરકારી અને ખાનગી ઓફિસમાં પણ BMCએ રજા જાહેર કરી છે. તમામ બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો છે. મુંબઈમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ. મહારાષ્ટ્રમાં NDRF અને SDRFની ટીમ હાઈ એલર્ટ પર છે. લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ પણ ખાસ અપીલ કરી છે. તો મુંબઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ભારે વરસાદ ખાબકતા ચોતરફ પાણી થઈ ગયું.
સાન્ટાક્રુઝ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. મુશળધાર મેઘાએ મુંબઈની હાલત બગાડી નાખી છે. થાણેમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું છે. થાણેનું ઉપવન તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. તો ઉપવન તળાવ ઓવરફ્લો થયું છે અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. જ્યારે રસ્તા પરથી પસાર થયા તો અનેક વાહનો પણ બંધ થઈ ગયા, કારણ કે વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી અહીં ભરાયેલા છે. તો મુંબઈના થાણેના આ દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. તો પંચમહાલમાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢ મંદિરથી વડોદરા સુધી અદ્ભુત નજારો. પાવાગઢથી વડોદરાના આજવા તળાવના દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલોલ વડોદરા સુધી આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વાદળો ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અદ્ભુત આ નજારો અને વરસાદી વાતાવરણમાં પાવાગઢ ખીલી ઉઠે છે અને ઉપર મહાકાળી મંદિરથી નીચેનો જે નજારો જોવા મળી રહ્યો છે તે સુંદર ભાસી રહ્યો છે. તો દૂર દૂર સુધી વાદળો આ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. લીલોતરી છવાઈ છે અને દૂર સુધી વાદળો જોવા મળી રહ્યા છે. જાણે કે વાદળો પણ ત્યાં નજીકથી પસાર થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, પાવાગઢ વિસ્તાર અત્યારે પ્રકૃતિ જાણે અહીંયા સોળે કળાએ ખીલી ઉઠી છે. પંચમહાલ જિલ્લાનું યાત્રાધામ પાવાગઢ અને જાંબુઘોડા વન વિસ્તાર હાલ સોળે કળાએ પ્રકૃતિ ખીલી પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જ વહેલી સવારે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ પડતું હોય છે પૃથ્વી ઉપર, દરમિયાન પાવાગઢ ડુંગર ઉપરથી છેક વડોદરા સુધી આજવા તળાવ સુધીના જે દ્રશ્યો છે કેમેરામાં આરામથી કંડારી શકાતા હોય છે. સાથે જ કુદરતી નજારો પણ અહીંયા સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે. વાદળો છે તે છેક ડુંગર અને છેક ધરતી સુધી અડકીને નીચે વાતો કરવા માટે આવતા હોય પ્રકારના આહલાદક દ્રશ્યો જોવા મળતા છે. આ જે દ્રશ્ય છે એક પાવાગઢના મંદિરના ટ્રસ્ટી અને જે ડોક્ટર વિજય પટેલ જે પર્યાવરણ પ્રેમી છે તેઓએ પોતાના કેમેરામાં કંડાર્યા હતા અને તેઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા કે જે પ્રકારનું આ વાતાવરણ છે હાલ પોલ્યુશન સવારમાં નથી જોવા મળતું, ત્યારે જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળતા હોય છે, શુદ્ધ વાતાવરણ છે, એ પ્રકારે પર્યાવરણ જતનની સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ કરે એ પ્રકારની તેઓ પણ હાલ માગણી કરતા જોવા મળી રહ્યા છે. જી આપનો આભાર. આ તરફ અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધું છે અને નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો. છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ. પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે. એરપોર્ટથી આવવા જવાનો જે રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે. પોલીસે વિરોધ કરનાર માજી સૈનિકોની અટકાયત કરી છે. અમે આવ્યા છે અહીંયા કડે આપણે મસૂરીથી અને જામનગર જવા નીકળ્યા છે. તો અત્યારે અમે 1.5 કલાકથી અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા છે. અમારે નાના નાના બાળકો છે એ પણ ભૂખ્યા અને તરસા છે. જો આ ટ્રાફિક જામ હટે તો અમે આગળ નીકળી શકીએ. 1.5 કલાકથી તમે 1.5 કલાકથી અમે વેઇટ કરી માટે આવ્યા છો. ખાસ ફરવા નીકળ્યા હતા હરિદ્વાર, મસૂરી અને ત્યાં અમે ઋષિકેશ ને ત્યાં ફર્યા. ત્યાંથી અમે ફ્લાઇટ અહીંયા 1 વાગે અમને છોડી. एक घंटे से यहाँ हूँ. 1 घंटे से परेशान नहीं हूँ, ये दिल्ली से आ रही हूँ. हाँ. और ऐसा ट्रैफिक देखो परेशान भी इतना दूर. और ये क्या हो रहा है इधर हो रहा है क्या? विरोध चल रहा है, आंदोलन चल रहा है. रोड के पब्लिक के बीच में पुलिस वगैरह कोई है ही नहीं क्या? हम तो टैक्सी वाले हैं, एक बात समझिए. हाँ, बाकी सब लोग जिसकी ट्रेन है, जिसका वो है, किसी का मेडिकल प्रॉब्लम है, वो सारे फंसे हुए हैं. बिल्कुल. मेडिकल वाले का भी फंसे हुए हैं. तो हम निवेदन करते हैं कि इसको जल्द से जल्द खत्म करो. बिल्कुल. और इंसाफ होना चाहिए. जो आर्मी वाले को मारा है उसका भी इंसाफ होना चाहिए, क्योंकि हमारा देश की आर्मी के हाथ उठाया उन लोग ने. અમદાવાદના એરપોર્ટ સર્કલ ઉપર અચાનક જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે. ટ્રાફિક રોકનાર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત આર્મી મેન તમામ અહીં ઉપસ્થિત છે. તેમની સાથે પણ વાતચીત કરીશું. પરંતુ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, મને કહેશું કે ટ્રાફિક રોકવા પાછળનું કારણ શું? આપ શું કહેવા માંગો છો સરકારને? સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કારણ કે અમારા જે લીડર છે નિમાવત સાહેબ,
એમને સવારમાં ગિરફ્તાર કરી નાખ્યા છે, કારણ કે અમારી આજ રેલી હતી, શાંતિપૂર્વક રેલી અમને કાઢવાની હતી. તો રેલીનું પરમિશન કે તમને મળેલું નથી, અમે પરમિશન માટે માગેલું, એપ્લાય કરેલું, છતાં એમને પરમિશન આપી નથી. मैम हमारे कोई गुजरात सरकार में सरकार कोई हमारा बात सुनना नहीं चाहती. हमने मुख्यमंत्री से मिले, हर्ष संघवी साहब से मिले, निर्जा कोटरू मैम से मिले. हमारे को जो खो खो की गेम खिला रहे हैं, मतलब हमारे को लॉलीपॉप दे रहे हैं. मुझे बताइए मेन मुद्दे क्या है, किस वजह से आप आज रैली निकालने वाले थे? मैम हम इसी हमारे 10% अनामत है जो गुजरात में कोई भी भर्ती है, जैसे पुलिस की भर्ती है, हमारी 1240 वैकेंसी है, तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए. लेकिन हमारी जगह हमारे को 40 मार्क क्राइटेरिया रखा है, लेकिन हमारे में वो नहीं रखना चाहिए. हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है, लेकिन हमारी जो वैकेंसी हमारे में भरनी चाहिए. તમામ લોકો છે કોઈ પણ સમજવા તૈયાર નથી. મુદ્દો એટલો છે કે સરકાર સુધી તેમની વાત પહોંચે અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે નિમાવતજી, તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ. કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન છે. દેખાવકારોની પોલીસ સવારથી જ કરી રહી છે અટકાયત અને ગઈકાલે મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક. અનામત સહિતની માંગોને લઈને વિરોધ છે. માજી સૈનિકોના વિરોધ અંગે બોલ્યા છે એમએલએ ઉમેશ મકવાણા કે મેં માજી સૈનિકોની મહારેલીને સમર્થન કર્યું હતું, અટકાયતની ઘટનાને વખોડું છું. આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું, કારણ કે મેં પણ એક ધારાસભ્ય તરીકે આનું સમર્થન આપ્યું હતું. જ્યારે પણ આનું સંગઠન જે પણ યોજના ઘડશે એમાં ધારાસભ્ય તરીકે મારી સરકાર અને માજી સૈનિકો વચ્ચેની કડીરૂપ હું બનીશ અને એની ફરીથી એની માંગણીને લઈ અને સરકારમાં રજૂઆત કરીશ. અને જો ફરીથી એ લોકો પદયાત્રા કે આંદોલન કરવા માગતા હશે એમાં પણ મારું સમર્થન રહેશે.